નમસ્કાર. ચેકપોસ્ટ લાઈવમાં ફરીથી દર્શક મિત્રો સાંજના સમયે ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર. આજે આપ વિડીયો જોઈ રહ્યા છો તે છે નડિયાદના પેટલાદ રોડ ઉપર ઝલક પોલીસ ચોકીની બિલકુલ બરાબર સામેનો રોડ. આ રોડ જે છે એ આપણે હું દર્શાવું હમણાં. આ જે રિંગ રોડ છે પીચ રોડ સુધી જાય છે અને આ સંતરામ ડેરી બાજુ અને આ જે છે પીપલક બાજુ જાય છે આ રોડ. ઠીક છે, કેટલો વ્યસ્ત છે. આ સવારનો સમય છે. તારીખ 12/8/2025 સવારનો 10 સાડા 10ની આજુબાજુનો સમય છે. આપ જોઈ શકો છો કે કેટલો વ્યસ્ત છે અને સાંજના સમયે આનાથી 5 ગણું વધારે વાહનો હોય. હવે જો આ રસ્તા પર કેટલા ફાસ્ટ વાહનો જઈ રહ્યા છે. ઉપર અહીંયા સીસીટીવી કેમેરો પણ છે. ઠીક છે, પોલીસ ખાતાનો. અને દરેક પ્રકારની અહીં આધુનિક ઉપકરણો પોલીસ ખાતાએ લગાવેલા છે. અને એનાથી પણ વધુ આધુનિક ઉપકરણ કરતાં પણ વધુ સારી વસ્તુ એ છે કે અહીંયા આગળ ઝલક પોલીસ ચોકી છે બિલકુલ અહીંયા નજીકમાં. ઠીક છે, છતાં પણ મેં પહેલાં પણ સમાચાર 6 મહિના પહેલાં બનાવીને પણ આપેલા, 2-3 વખત લેખિતમાં પણ આપેલું છે પ્રાંત અધિકારી શ્રીને. 6 મહિના પહેલાં નહીં, વર્ષ પહેલાં, 2-3 વર્ષ પહેલાં પણ મેં આપેલું છે લખીને આ બમ્પ માટે. તો પરંતુ કોઈ પણ પ્રકારનો અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવતું નથી. બાનું કાઢે છે, ફલા સ્ટેટનો રોડ હોય તો ના બને, આમ છે તેમ છે. અરે ભાઈ, નડિયાદમાં પ્રવેશવાનું પ્રવેશ દ્વાર છે અહીંયા. તો અહીંયા યોગી ફાર્મ છે. અહીંયા બિલકુલ જે ઝલકની સામે જે ચોકડી પડે છે એ ચોકડી પર કોને ક્યાંથી વળવું કંઈ એવું ખબર જ નથી પડતી. અને નહીં તો અઠવાડિયામાં અહીંયા આગળ કેટલી વખત કેટલા જોડે લોકો અથડાતા હશે. જો પોલીસ વિભાગ પાસે સ્ટાફની અછત હોય અહીંયા આગળ TRB કે ઊભો રાખવા માટે, જ્યાં જરૂરી છે ત્યાં તમે ઊભા નથી રાખતા, બરાબર ને? જ્યાં નથી જરૂરી ત્યાં બિનજરૂરી માણસોને ઊભા રાખો છો. બરાબર છે? બિનજરૂરી રીતે હાઈવે ઉપર ઊભા રહીને ટ્રાફિકવાળા ડ્યુટી કરતા હોય છે. ખબર નહીં હવે શું ડ્યુટી હોય છે એમની ત્યાં આગળ. એ તો હવે જગ જાહેર છે કે તે હાઈવે ઉપર શું થતું હોય છે. પરંતુ જ્યાં મૂળ જગ્યા, નહીં તો હું ગાયોના આગેવાનને વાત કરું, એના કરતાં તો ગાયો સારી કે રસ્તામાં ઊભી રહીને ટ્રાફિક તો ધીમો પાડે છે. જો આ ઝલક પોલીસ ચોકી વિસ્તારમાં ગૌતમસિંહ સુદાનના કહેવાથી અમુક લોકોના અહંકારમાં ઈગો હટ થતો હોય કે આના કહેવાથી આપણે કેમ અહીંયા વ્યવસ્થા કરીએ. અલા ભાઈ, કાલે ઉઠીને તમે પોતે પણ આના શિકાર બની શકો છો આ ટ્રાફિકના. એ કેમ નહીં સમજતા? તમને તો ખાલી કહી દઈએ એટલે આ કહે છે એટલે નહીં કરવાનું, એવું થોડી હોય. નહીં કરો તો મને શું ફેર પડે છે? ખાડો, ગુજરાતીમાં કહેવત છે, ખાડો ખોદે તે પડે. આ મોને ચિંતા નહીં. બરાબર છે? અને આ પાછો ઉપર સીસીટીવી કેમેરો છે. અહીંયા જુઓ, આ જુઓ સીસીટીવી કેમેરો. અહીં બધા ટ્રાફિકના ચિહ્નો છે પણ ટ્રાફિક પોલીસ હાજર નથી. બરોબર છે? જો ખરેખર તમારે અહીંયા બમ્પ ના બનાવવો હોય, હું થોડા દિવસ રાહ જોઈશું, પછી મારે ગાયોના આગેવાનને મળવું પડશે. એટલે ગાયોમાં જે હેડ ગાય હોય ને, જે આખા નડિયાદની, એને મળીને કહીશ ગાય માતાને કે હે ગાય, અહીંયા આ ઝલક પોલીસ ચોકી વિસ્તારમાં ખૂબ જ ફાસ્ટ ટ્રાફિક હોય છે, અહીંયા આવીને જનતાની સેવા કરો. એટલે બીજા દિવસથી ત્યાં આવતી થઈ જશે ગાયો. શું કેવું તમારું? ગાયો રસ્તામાં ઊભી રહે ઉપરથી તો સારી વાત છે કે ટ્રાફિક ધીમો પડી જાય છે એ ટાઈમે. એક નુકસાન પણ છે કે કોકને શીંગડું મારે, પણ શીંગડા કરતાં વધારે નુકસાન એ છે કે આ જે રસ્તા પર અવર જવર કરતા હતા લોકો છે એના અકસ્માતમાં વધારે ડેન્જરસ છે શીંગડા કરતાં તો. એટલે આ ખૂબ જ ઘણી અગત્યની બાબત છે. અને આની બાબતે વિચારવું જોઈએ. આ ઝલક આગળ તો રિંગ રોડ બાજુ માણસને જવું હોય તો કેમ ન જાય?
કોઈ ઠેકાણા નથી, વચ્ચે રેલિંગો બે બે ટુકડામાં 15-15 ફૂટના બે બે ટુકડામાં વહેંચાયેલી છે. ખબર નહીં કોઈને કોઈ માણસનો અંગત સ્વાર્થ, એ વિસ્તારમાં રહેતા કોઈ વ્યક્તિનો અંગત સ્વાર્થ હશે આમાં. અલા ભાઈ, તમારા અંગત સ્વાર્થમાં લોકોની શું લેવા પથ્થર ઝીકી નાખો છો તમે? તમારા પોતાના હારા પોતાનું કંઈક ઊંચું રહે, પોતાનો ઈગો ઊંચો રહે, એના માટે તમે લોકોની જિંદગી જોડે રમતો રમો છો. જય હિન્દ, જય ભારત.